જય સોમનાથ દાદા ભાઈ સોમનાથ દાદાના મંદિરમાં ડીવાયએસપી તરીકે સોમનાથમાં કામ કરે છે સાહેબ છે ને ખાસ આજે સોમનાથ દાદાની રુદ્રાક્ષની માળા મારા માટે લાવ્યા છે જય હો સોમનાથ હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આજે ગીર સોમનાથ જિલ્લાનું સાસર ગામ છે જ્યાં કામ ચાલુ છે અમારું તમે જોઈ શકો છો કે અમારું કામ ક્યાં સુધી અત્યારે પહોંચી ગયું છે અત્યારે બધા જ લોકો પોતપોતાના કામમાં લાગી ગયા છે આ સેક્શન વિન્ડોવાળા છે અમારા ઉમરા ફિટ કરવાવાળા છે આ જગ્યા પર કિચનવાળા છે ફર્નિચરવાળા છે બધી રીતના કામ ચાલુ છે હવે આજે કામ પતાવીને પાછો જવાનો છું મહેસાણા જિલ્લાના કરજીસણ ગામમાં અમારા ઘરનું આજે સ્લેબ ખુલી ગયો છે તો એ સ્લેબનું કામ કરીને હવે પ્લાસ્ટર ચાલુ કરવાના છે એટલે ત્યાં જવાનો છું પણ આજે જેટલું કામ થાય એટલું આજે આપણે કરવાનું છે આખા ઘરની અપડેટ તમને દેતો રહીશ જય સોમનાથ દાદા ભાઈ સોમનાથ દાદાના મંદિરમાં ડીવાયએસપી તરીકે સોમનાથમાં કામ કરે છે સાહેબ છે ને ખાસ આજે સોમનાથ દાદાની રુદ્રાક્ષની માળા મારા માટે લાવ્યા છે જય હો સોમનાથ કરીએ તડકો છે બહુ જ સખત આ ઘર છે આવો સાહેબ તમે આંટો મારીએ આપણે આ જેનું ઘર બનાવું છું ને એ બે ભાઈઓ હતા નાના ભાઈ ને મોટા ભાઈ બે મહેનત કરીને સંઘર્ષ કરીને અડધું ઘર બનાવ્યું અડધું એટલે 20% ઘર બનાવ્યું એ બન્યા પછી નાના ભાઈને એમ થયું કે ભાઈ હવે ઘર બનશે નહીં થાય નહીં કાંઈ એણે આત્મહત્યા કરી લીધી અને મમ્મી છે એ બિચારા પેરાલાઇઝ છે ચાલી નથી શકતા ચાલો મળીએ જય માતાજી બહુ મજા આવી ખૂબ બાબા હા આવું દાદાના દર્શન કરો હાલો જય માતાજી જય માતાજી આ હતા સોમનાથ જિલ્લાના ડીવાયએસપી સાહેબ ચેતન ખટાણા સાહેબ જે અદ્ભુત વ્યક્તિત્વ છે પોતે 24 કલાક આ એરિયાની અંદર કામ કરે છે ખાસ તો ગરીબ જે જરૂરિયાતમંદ લોકો છે એના માટે પણ રાત દિવસ મહેનત કરતા રહે એટલે એમના હું નથી કહેતો કે ભાઈ ગુજરાત પોલીસ આટલું સરસ કામ કરે છે ગુજરાતીઓ માટે ભાઈ આવી ગયા છે અમારી પીઓપીની ટીમ જે આજે લેટ છે ભાઈ કાંઈ કર્યું જ નથી તમે અમારે આ અત્યારે પીઓપીનું સેક્શન લાગી ગયું છે અહીંયા તમે જોશો એટલે કામની શરૂઆત આપણે મેં તમને કીધું એ જ છે ને ઓકે આ પટ્ટો રાખો મોઢમ ને બહુ મસ્ત બહુ સરસ બેસ્ટ કામ થવાનું છે ભાઈ અમારા પીઓપી વાળા ભાઈ છે આ સાઈડ આવશો એટલે એ ટાઇલ્સનું કામ કરે છે અત્યારે આ તમે જુઓ એક ભાગ બે ભાગ પૂરા કર્યા છે ત્રીજા ભાગમાં હું લાગી જાઉં ભાઈ રવિવારે છે ને 2-3 જણ જાઓ ખાટલો લઈ અને એની મમ્મીને લઈને આવો ભાઈ મમ્મીને બોલાવ્યા છે કે ભાઈ ઘરની અંદર કયો કલર રહેશે કઈ રીતના કામ કારણ કે 20 વર્ષમાં માતાજીને એમ થવું છે કે ભાઈ મને કોઈ દી કોઈએ પૂછ્યું નથી 20 વર્ષમાં કોક તો છે પૂછવાવાળો તો માજીને બોલાવી આપણે ને માજીને કયો ઘરની અંદર કલર કરાવવો છે કિચનના ખાના કઈ રીતના રાખવાનું ઘર કેવું લાગે છે અને કઈ રીતના બને છે એ માજીને પૂછ્યું જેથી કરીને એને પોતાને એવું થાય કે ભાઈ કામ કઈ રીતના થઈ રહ્યું છે ભગવાન આવી ગયા આજે ખાસ આમ તો ઓલમોસ્ટ 70% બની ગયું છે એટલે માજીને બતાવવા એ આવ્યા છે કે ભાઈ કલર કયો પૂરવો દીવારમાં મારા રામની ધ્યાન રાખજો જય માતાજી માજી અત્યારે આવી ગયા છે અને માજીને આપણે એ પૂછવાનું છે કે ભાઈ કેવો કલર ઘરની અંદર પૂરવાનો છે આપણે કયો કલર કરાવવાનો છે માજી ઘર કેવું લાગે તમને ઘર બતાવી દઉં પહેલા હું એવી દુઆ કરું કે મારો રામ હજી આગળ છે ને હજી આગળ વધે આપણે કલર કયો કરવો આવશે તમને ગમે એ કલર તમને મને રામના દર્શન થાય હું જોઉં તમારું રામ છે તમારા મને રામના દર્શન થાય મારા રામને સપોર્ટ કરજો ને મારા રામને ખૂબ આગળ રહેજો ને મારો રામ આગળ છે ને હજી આગળ આણીએ ને ક્યાંય પાછળ નહીં પડે મારો રામ ખરેખર મારો રામ ભગવાનનું જ અવતાર છે કળયુગમાં ભગવાનનો અવતાર લઈને ધરતી પર આવે છે માજી આજે ઘણા દિવસે આવ્યા છે એટલે એવો વિચાર કર્યો કે ભાઈ માજીને ઘરમાં આંટો મરાવીએ માજીને પૂછીએ કયો કલર લગાડવો છે કયો કલર આપણે ઘરમાં રાખવો છે અને રસોડું કેવું રાખવું છે તે આંટો મરાવી દઈએ આવો આ ઉપર માજી દેખાય તમને આ આપણે પીઓપી થવાનું છે ઉપર બની જાય ને પછી તમને હજી મજા આવશે વધારે હાલો બોલો અંબે માત કી જય હાલો ભાઈ એ મારો ખજૂરભાઈ ખૂબ મોટો માણસ બને ઉમરાનું કામ ચાલુ છે ભાઈ લોકો ઉમરાની પૂજા કરે બહુ શુભ મનાય છે ભાઈ જે લોકો ઉમરાનું કંઈક કામ કરતા હોય અહીંથી કેટલું મહેસાણા કેટલું થાય અહીંથી પહેલાં તો અમદાવાદ ટોટલ 480 કિલોમીટર થાય છે આ સાસર ગામથી મહેસાણા જશું કરજીસણનું આજે સ્લેબ પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે એટલે અહીંથી સીધા જઈએ છે ત્યાં એટલે આવી રીતના રૂટીન હોય છે મારું આ ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ તમારું રૂટીન કઈ રીતના હોય છે તો ભાઈ અલગ અલગ ઘરો પર અલગ અલગ જગ્યા પર જવાનું હોય છે ત્યાં કામ કરવાનું હોય છે બધા અલગ અલગ માણસોને લગાડી આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે અહીંયાથી સીધો જઈશ કરજીસણ બ્લોગ અહીંયા એન્ડ નથી કરવાનો કરજીસણમાં કેવું કામ ચાલે છે એ બતાવીશ તમને અને પછી આગળની રૂપરેખા તૈયાર કરશું જય માતાજી સીધા ભાગ્યે છે કરજીસણ ભૂમિ લેવાની હજી એક તું
તો લેવાની બા કન્ડિશનમાં અત્યારે છીએ અમે આજે ટાઇલ્સનું કામ કરવાના છીએ વરસાદના લીધે કામ ઘણું અટવાઈ ગયું છે સાથે છે અમારી હની અને ભૂમિ ઓકે હા નાની ડેલી કરી નાખવાની પણ પછી એને હવા ઉજાસ કે વાંધો નહીં જયેશભાઈ આવો પણ તમને ઘર બતાવું ઘર કેવું છે અમારું આ જેવા તમે અંદર આવશો આ બાથરૂમની વ્યવસ્થા છે જેવા અંદર આવશો તમે આ એક રૂમ છે જેવા આવશો એટલે આ બીજો રૂમ છે અત્યારે આ બીજા રૂમમાં ટાઇલ્સનું કામ ચાલુ છે એક પ્રોબ્લેમ મોટી એ થઈ ગઈ છે કે અહીંયા મેં મોટી બારી કરવાના હતા પણ આજુબાજુના લોકોએ થોડોક વિરોધ કર્યો કે ભાઈ તમે બારી કરશો તો અમે પતરા મારી દઈશું એટલે બારી તમે રાખોમાં ઘણીવાર ઘણા ઘરો બનાવતા હોઈએ છે તો આ તકલીફ વધારે છે કે આજુબાજુવાળાને એક બારી રાખવામાં એટલી તકલીફ પડતી હોય છે કે ભાઈ તમે બારી શું કામ મૂકો છો એક બારી છે યાર શું થઈ જવાનું છે પણ લોકો નથી સમજતા કોઈ વાંધો નહીં આ ઘર છે આ અમારી પવ્યા છે પવ્યા પટેલ હાલો હવે આપણે શું કરવાનું આપણે ટાઇલ્સ કરવા જઈએ હાલો ખાલી એક પીક સાહેબ ને આને ખાવું જ પવ્યા મીઠાઈ ખાવી આને ભાવે મીઠાઈ મોહનતળ ભાવે તને હે અમારા કૃષ્ણબા છે જે અમારું સતત ધ્યાન રાખે છે ગરજીસરમાં જ્યારે આવીએ ત્યારે ખૂબ પ્રેમ રાખે ખૂબ પ્રેમ આપે આજે કૃષ્ણબા ઓછું બોલે છે બહુ આમ કેમેરો ચાલુ હોય ત્યારે કાંઈ નહીં બોલવાનું અને કેમેરો બંધ હોય દેખાવાનું સર ખજુભાઈ આપણને ઘર કરી આલ્યું અને અમે રાજી બીજું શું કહીએ કયો રસોડું કઈ બાજુ રાખવાનું એમ ના આ બાજુ રાખશું ને તો હવા ને બધી રીતના અટવાય અહીંયા રખાઈ રાખવું હોય તો અહીંથી બારીમાંથી બધું નીકળી જાય પણ પછી અહીંયા ટોયલેટ છે ને એક્ઝેક્ટ ટોયલેટ આ બાજુ છે અને રસોડું અમે અહીંયા રાખવાનું વિચારો એટલા માટે વિચાર કર્યો હતો પહેલાં કે ભાઈ અહીંયા રાખશું તો જે વઘાર છે એ બારીમાંથી બહાર નીકળી જાય પણ મોટો પ્રશ્ન એ છે કે હવે એક્ઝેક્ટ રસોડાની બાજુમાં ટોયલેટ ના રખાય એટલે હવે આપણે અહીંયા નક્કી કર્યું છે મેન તો ટોયલેટને ધ્યાનમાં રાખીને ન રખાય એટલે અહીંયા જ રાખીએ બરાબર ऐसे होता है टाइल्स का काम बધી ટાઇલ્સો પ્રોપર આ રીતના લગાડીએ છીએ અને આ વખતે તમે જોયું કે હવે ટાઇલ્સ અમે છે થોડી મેટ અને થોડીક લાઇટ ડાર્ક અમે રાખીએ છીએ જેથી કરીને જ્યારે કલર થાય છે ઘરનો અને ઘર બને છે ત્યારે ટાઇલ્સ બહુ બ્યુટીફુલ લાગે છે એટલે આ ટાઇલ્સ છે આ છે ગૃહ જેમાં ટાઇલ્સો વચ્ચે ગેપ રહી છે અને તમને ટાઇલ્સની વચ્ચે અંતર જે છે સારી રીતના દેખાય છે અને સારું લાગે છે એક મિનિટ ભાઈ આવી રીતના ટાઇલ્સનું કામ થાય છે કરજીસણમાં ઘરનું કામ કેટલું પહોંચ્યું ક્યાં પહોંચ્યું એ તમને બતાવ્યું છે હવે અહીંયાથી સીધો જઈશ પાછો ગૌશાળા કારણ કે ગૌશાળામાં સતત કામ ગૌશાળાનું ચાલુ છે કારણ કે હવે ચોમાસું માથે છે ગૌશાળાનું કામ એની હાવ કરવું પડે એવું છે એટલે દોડાદોડી સતત ન્યા જ રહી છે અને મોસ્ટલી ગૌશાળાના કામમાં લાગેલો હોઉં છું આજ માટે આટલું છે મળે છે પાછા તમને ગીર સોમનાથમાં ઘર ક્યાં પહોંચ્યું એ બતાવ્યું તમને કરજીસણમાં ઘર ક્યાં પહોંચ્યું તમને બતાવ્યું છે ગૌશાળાનું કામ કેવી રીતના ચાલુ છે એ તમને બતાવ્યું એટલે જ્યાં સમય મળે છે એ સમયમાં હું બસ આ સેવાના કામ અને સારા કાર્યો કરું છું તો આજ માટે આટલું છે મળે છે આપણે નવા ઘર સાથે નવા લોકેશન સાથે જય માતાજી ફરી પાછું તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ